જય માતાજી ભાઈ. તો ફાઇનલી સપનું સાકાર થયું છે, જોઈ લેજો. બધા જ દાબી પણ આવું કેમ ભાઈ? જોઈ લેજો ભાઈ. અને એને ત્યાં પુલમાં જવું છે, મને ખબર છે, મને ખબર છે. અહીંયા આવી જા બેટા, અહીંયા આવી જા. અહીંયા એનો પુલનો ક્રેઝી સુપર ક્રેઝ છે. તો થેન્ક યુ. અને જો જબરજસ્ત પૂછ છે અમારા ભાઈ. કેમ છો ભાઈ? પેલા ભાઈ હે ને નીતિન, એની પાછળ વાળા ભાઈ પણ હીરો છે, વેકીલ મનીષભાઈ છે. હવે બિચારા થાક્યા છે, હમણાં ખાસું કામ કરી જ આવ્યા છે એટલે એટલે આ તો જો અરે આવી લાઈફ હોય મસાજ થાય, ગરમ ખાવા, હવે પુલમાં નયા આ તો ઓ માય ગુડનેસ. બોલ આ નથી ભાઈ, આ હાથીના દાંત જેવું છે, બરોબર ને? આની પાછળ કેટલો પ્રોજેક્ટ પણ આવી રહ્યા છે, બરોબર. પણ એ જ વસ્તુ ખરી છે ભાઈ, બરોબર ને? નિયમ છે કે જિંદગીમાં જીવો તબિયતથી જીવો, પછી બરોબર ને? માણસ ખાવા માટે જીવે, પછી ખાવાનું ના મળે તો શું કામ ને? જોયો આ લાડુ શાના લાડુ છે? કોપરા પાક છે ને? ગઈકાલે લાડુ હતા. હા, આમાં મનીષભાઈ ખવડાવો લાડુ, બાપા ખવડાવો. હે ને? જો એમને કેટલાય છોકરાઓને ભણાયા, લુણાવાડાથી શહેરા 20 વર્ષથી 25 વર્ષ જિંદગીને આપ્યા, કેટલું સારું કામ કર્યું. એટલે શું, બરાબર ને? આ બધું ફળ છે ભાઈ, ઉપરવાળા મંત્રી તો નિમિત્ત બનાવ્યો છે. ચિરાગને નીતિને બધા નિમિત્ત બનાવ્યા. અમારે આ જો એટલું લે આપે છે તને, એ નાખી દેવાનું છે, મને ખબર તો હાલ અંદર નહીં જવાનું. નો, એ ધીમે ધીમે અંદર જવાનો પ્રોગ્રામ કરે. હા, બોલ ને બહાનું છે એનું, એ પગ નાખશે હવે ધીમે ધીમે. ઓકે, અને પગ નાખીને બેસી દેવા દે ત્યાં. ડોન્ટ ગો ઇનસાઇડ. એક જ સેકન્ડમાં બેસી જશે, નીચે જઈને જોજો. એક જ સેકન્ડમાં બેસી જશે. કલેક્ટ કરી જો બેસે. જોઈ લેજો. ભાઈ ભાઈ उसको पकड़ लो वो बैठ गई. ओके गाइस, तो लाइव છે પણ પછી થોડું ઘણું ઓફિસ બતાવીશ. પણ હે ને वो हैवी है क्या? थोड़ा क्या हैवी है? ओके, जय माता दी.